ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો સરસ સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:30. અને કાલે તો અમદાવાદ ગયા હતા, તો રાત્રે આવ્યા 12 વાગે. તો બહુ થાક લાગી ગયો કાલ તો ફરીને. ત્યાં માણેક ચોક ગયા, ઢાલગરવાડ. તો બહુ જ ફર્યા ત્યાં બજારમાં, ચાલીને બહુ થાકી ગયા. અને સાંજે પછી થેપલા તો લઈને જ ગયા હતા, તો થેપલા અને દહીં એમ કરીને ગાડીમાં જ બેસીને ખાઈ લીધું. અને પછી ઘરે આવ્યા રાત્રે 12 વાગે. તો અત્યારે તો હું બનાવું છું ચા. સરસ આદુવાળી ચા બનાવી અને અત્યારે પીવી પડે એવું છે, કારણ કે કાલે તો સવારે પણ ચા નથી પીધી. અને ત્યાં નિહાળની કોલેજમાં ચા મંગાવી, પણ ખાંડ ઓછી હતી એટલે બહુ મજા આવી નહીં ચા પીવાની. તો ચા બનાવું છું અત્યારે સરસ. તો ચામાં દૂધ નાખી દઈએ હવે. અહીંયા પણ થોડું દૂધ ગરમ કર્યું છે, ગળ્યું છે. અને આ દૂધ તો મોરું છે. ખરીદી તો કરી થોડી, એટલે ત્યાં એ બજાર જ એવું છે કે આપણા બજેટમાં આપણને વસ્તુ મળી જાય છે. તો થોડી ખરીદી કરી મેં પણ. બટરફ્લાય લીધા, જે રેગ્યુલર લગાવવા માટે ચાલે એવા થોડા લીધા. અને રૂમાલ લીધા, નેપકિન જેવા આવે છે. થોડી ખરીદી કરી એવી બધી. તો હું તમને બતાવું છું પછી કે મેં શું ખરીદી કરી ત્યાંથી. હજુ તો કશું ખોલ્યું જ નથી, કારણ કે રાત્રે તો મોડા આવ્યા, એટલે અમને બધી થેલીઓ મૂકી દીધી છે. તો ટાઈમ પણ ઓછો હતો, કારણ કે અમે ત્યાં 5 વાગ્યા જેવા જ પહોંચ્યા. નિહાળની કોલેજમાં 4 વાગ્યા જેવો પ્રોગ્રામ પૂરો થયો અને પછી 5 વાગ્યા જેવા ત્યાં પહોંચ્યા. તો બહુ ટાઈમ મળ્યો નહીં, અને પછી ખરીદી કરી થોડી અને નીકળી ગયા. તો ચલો હવે ચા બનાવી અને ચા નાસ્તો કરી લઈએ, અને પછી રસોઈમાં શું બનાવું જોઈએ. અને નિહાર આવ્યો છે અમારી સાથે, તો આજે રોકાશે અને કાલે પછી જતો રહેશે. તો નિહારનો કાલે બર્થડે છે. તો હું અમદાવાદ ગઈ તો કેક બનાવી, અને આગલા દિવસ મેં કેક બનાવી હતી, તો કેક લઈને ગઈ હતી એના માટે. તો મેં એની બર્થડે હતી એટલે એડવાન્સ બનાવી હતી, કારણ કે પૃષ્ટિ અહીંયા આવવાની નહોતી, એટલે હું ત્યારે લઈને ગઈ હતી. તો થોડી કેક પૃષ્ટિને આપીને આવ્યા, અને નિહાર તો સાથે જ આવ્યો છે. તો કાલે છે નિહારનો બર્થડે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે ચા નાસ્તો કરી લઈએ. હજુ તો વોટર બેગ એ ખાલી નથી કરી. કાલ રાત્રે મોડા આવ્યા એટલે વોટર બેગ પણ જોડે લઈ ગયા હતા. તો હજુ એમાં પણ પાણી છે, તો ખાલી કરવાની બાકી છે. ચા નાસ્તો લીધો છે. તો કાલે તો થેપલા હતા પણ ખવાઈ ગયા. તો મોરા ગોઠિયા અને ખાખરોને ચા લીધી છે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ હવે. જમવામાં બનાવું છું દાળ ભાત શાક રોટલી. તો મગની ફોતરાવાળી દાળ અને ભાત રોટલી અને દૂધીનું શાક. તો રોટલીનો આટો બાંધ્યો છે અને કુકર થઈ ગયું છે. દાળ સરસ બોઇલ થઈ ગઈ છે મગની ફોતરાવાળી. અને કુકરમાં છે ભાત. રોટલીનો આટો બાંધીને રાખ્યો છે. દૂધી તો છે નહીં ઘરમાં, તો નિહાળના પપ્પાને મેં કીધું છે બજારે ગયા છે, તો દૂધી લેતા આવજો આવતા. તો દૂધીનું શાક બનાવવું છે. તો ચલો હવે દાળમાં વઘાર કરી લઉં, અને પછી દૂધી લાવે એટલે દૂધીનું શાક કરીએ, રોટલી કરીએ. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, શાક બની ગયું છે દૂધીનું. જુઓ મસ્ત બન્યું છે શાક. દૂધી ટામેટાનું, ધાણા પણ નાખ્યા છે. અને દાળ પણ થઈ ગઈ છે. તો દાળમાં ધાણા નાખવાના બાકી છે, તો નાખી દઉં. રોટલી પણ કરી છે, અને આજે તો રાગીનો આટો અને ઘઉંનો આટો એમ મિક્સ કરી અને રોટલી બનાવી છે. તો પણ એકદમ સરસ બની છે, એકદમ સોફ્ટ બની છે જુઓ. તો બંને આટા મિક્સ કરીને બનાવીએ તો સરસ બને છે રોટલી. તો
તો ચાલો જમી લઈએ હવે. જમ્યા, વાસણ ધોયા અને રસોડાનું કામ પતાવ્યું. તો હવે થોડી વાર એડિટિંગનું કામ છે એ પણ કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં હવે. તો આટલા ખાખરા બનાવ્યા, મશીનમાં જ કર્યા છે. તો જુઓ મસ્ત ખાખરા બનાવ્યા છે એકદમ. તો થોડા આમાંથી નિહાલને આપીશ તો નિહાલ લઈ જશે. અમે કાલે ગયા હતા અમદાવાદ, તો ત્યાંથી પછી અમે માણેક ચોક ગયા અને હું શું લાવી છું એ તમને બતાવું. જુઓ આ લાવી છું હું રૂમાલ. તો નેપકિન જેવા છે પણ એની સાઈઝ બહુ સરસ છે. તો જુઓ તમને બતાવું ખોલીને. 5 રૂમાલ લાવી છું, એક ખોલીને બતાવી દઉં. તો આટલી મોટી સાઈઝ છે, સરસ. તો આ લાવી હું 20 રૂપિયાનો એક, પણ સાઈઝ એની સરસ છે અને કાપડ પણ સરસ છે. તો એ લીધા રૂમાલ. અને આ લાવી છું બટરફ્લાય. તો આટલા બટરફ્લાય લાવી છું હું. આ ટાઈપની ડિઝાઇન છે. પછી એક આ પિંક કલરનું લીધું. એ રીતે આ બધા બટરફ્લાય લાવી આટલા. આ બટરફ્લાય લીધા મેં 20-20 વાળા, પણ એકદમ સરસ છે અને મજબૂત પણ છે. તો લીધા છે આ. અને આ લાવી છું હું કાંસકો, એક આ વુડનનો. આ રીતે કાંસકો લીધો. તો 2 લીધા. તો એક મેં પૃષ્ટિને આપ્યું અને એક મેં લીધો. અને આ લાવી છું હું ચાંદલાના પેકેટ 2. તો આટલી વસ્તુ લાવી. તમને કેવી લાગી જણાવજો મને. તો લેવું તો હજુ હતું વધારે, પણ સમય નહોતો એટલે પછી મોડું થતું હતું એટલે નીકળી ગયા ત્યાંથી. તો આટલી વસ્તુ લાવીશું. હા તો ગાઈસ, ત્યાં આપણે રતનપુર જઈએ માણેક ચોક, તો આપણા બજેટમાં આપણને વસ્તુ મળી જાય છે. તો અહીંયા મોંઘું મળે એના કરતાં આપણા બજેટમાં આપણને ત્યાં મળી જાય. એટલે જો જવાનું થાય અમદાવાદ તો ત્યાં આટો મારીને જ આવું અને વસ્તુ લઈને જ આવી. બહુ સારી વસ્તુ આવે છે. તો ચલો હવે રસોઈ બનાવી છે સાંજની, તો એ પણ બનાવી લઈએ. અત્યારે રસોઈમાં બનાવી છે ગેસ અને ચણા દૂધીનું શાક. તો જુઓ મસ્ત શાક બની ગયું છે ચણા દૂધીનું. અને આ છે ગેસ, કણકીની ગેસ બનાવી છે. તો એ પણ સરસ હવે થોડી વારમાં થઈ જશે. શાક થઈ જાય અને ગેસ થઈ જાય એટલે જમી લઈએ. સવારની થોડી રોટલી છે અને મેં ધાણા ધોઈને રાખ્યા છે અહીંયા. તો શાકમાં પછી ધાણા નાખી દઈએ અને થાય રસોઈ એટલે પછી જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું થઈ ગયું છે. તો ગેસ અને ચણા દૂધીનું શાક. તો આ બંનેનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે, ગેસ સાથે ચણા દૂધીનું શાક. તમે પણ જરૂરથી બનાવજો એકવાર દૂધી ચણાના શાક સાથે ગેસ. તો બહુ જ મસ્ત લાગશે. તો ચલો જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ હવે. તો ફ્રેન્ડ્સ જુઓ, નિહાલની બર્થડે અમે અમદાવાદમાં કેક કટિંગ કરી અને ત્યાં જ કર્યું.
બર્થડે તો મનાવી અને જુઓ આટલી કેક ઘરે લાવી છું હવે હું. ઘઉંના આટાની જ બનાવી છે, તો બહુ જ સરસ બની છે. આ રીતે નિહાળનો બર્થડે સેલિબ્રેશન કર્યો. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા અને લૂછીને અહીંયા મૂક્યા છે. તો નાસ્તો ભરીને રાખ્યો છે નિહાળ માટે. કાલે એને લઈ જવાનો છે, તો ડબ્બામાં છે ખાખરા અને મમરા અને પેલા જુવારના મમરા બનાવ્યા હતા એ. તો એટલું ભર્યું છે. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.